कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। જો વાગ્યા છે 7:15 અને આજે તો છેલ્લું નોરતું. કેમ આમ તો દશેરા હોતા આજે, પણ આ વખતે નોરતા 10 હતા, એટલે આજે 9મું નોરતું છે અને કાલે છે દશેરા. હા, ગરબાવાળાને એ સારું. અને શું છે, શું બનાવ્યું છે ડિનરમાં? રસોડું બસોડું સાફ કરી નાખ્યું છે. તમને જમો નહીં તો પછી શું કરવાનું? આપણે તો એવું કાંઈ નહીં, હોય તો ખાઈ લઈએ, ન હોય તો હાલે. પણ આ તમે લોચો ખાઓ ને? આમ તો આજે વાડીમાં છે લોચાનો પ્રોગ્રામ, એટલે લોચો ખાવાનો. લોચો ખાઈને પછી છે કાજુ કોકો. હે, હું વાત છે. હા, એટલે આજ તો વાડીમાં મજા છે. કુંદને જવાનું છે કંઈ? હે, તો આજ વાડીમાં આવીએ. કાલે દશેરા ને? કાલે ક્યાં ગયા હતા? કાલે કોલેજ. હા, કેટલા વાગે આવ્યા? કેટલા વાગે આવ્યા હતા? આવ્યા હતા 1 વાગે. હા, કોલેજ અહીંયા કેમ્પસમાં જ હોય? ત્યાં પેલા અમારે ગ્રાઉન્ડમાં કરતા ને, ત્યાં ગ્રીન કલરનું ગ્રાઉન્ડ હતું, લીલું ગ્રાઉન્ડ હતું. ત્યાં હવે કન્સ્ટ્રક્શન ચાલે છે ને, તે મજૂરોને રહેવાનું ઓલું બનાવી નાખ્યું, તો લોકેશન નહોતી હતી. બીજું ગ્રાઉન્ડ હતું, પણ એ વરસાદ આવે તો ગારાવાળું થાય એમ. એ લોકોએ પાર્કિંગમાં મલ્ટી લેવલ પાર્કિંગ હોય ને, એમાં ટોપ ફ્લોર ઉપર ધાબે છે ને, ત્યાં ડેકોરેશન કરીને ત્યાં એ બાજુ બેઠું છે ધાબા ઉપર. ત્યાં નીચે આરસીસી હોય, એટલે વરસાદ આવે તો બધા પલ્લીને લઈ લે. અને આજે આપણે એ જે ચીફ ગેસ્ટ તરીકે મહેમાન બોલાવ્યા છે. ચીફ ગેસ્ટ તરીકે મહેમાન બોલાવ્યા છે. એ ભાઈ આવે ને પછી આપણે વિડીયો બતાવીએ, કારણ કે એ આવ્યા કદાચ ન આવ્યા હોય તો, એટલે આવે કે ન આવે નક્કી નથી. એ આવશે ને તો એ તમને બતાવશું. અને આજનો પ્રોગ્રામ આમ તો ઊંચો છે. એવું છે? ગરબા લેવાના છે, નાસ્તો છે, પછી ગેમ રમવાની છે. એટલે છેલ્લું નોરતું છે, એટલે બધા છોકરાઓની સાથે ભાઈ ગેમ ને રમાડો મોડે સુધી. એટલે કદાચ 1:30-2 વાગ્યા સુધીનો આજનો પ્રોગ્રામ છે. કાલે રજા હોય સ્કૂલમાં. હા, અને બીજો આપણો 1 લાખનો ટાર્ગેટ પૂરો થવા આવ્યો છે. ફેસબુકમાં 1 લાખ ફોલોઅર્સ પૂરા થવાની ઘડીક નજીક હતી. વગર ઓફિસે જોયો ને તે 99,970 હતા. એટલે પહેલાં તો દરેક ફોલોઅર્સનો, દરેક વ્યુઅર્સનો અને આપણા પરિવારના બધા સભ્યોનો સાથ સહકાર નિર્ણય સાહેબ આપણે 1 લાખ ફોલોઅર્સ પૂરા થયા. બધાનો ખૂબ ખૂબ આભાર. આમ તો 50,000 ફોલોઅર્સ પૂરા થતા 1 વર્ષ લાગ્યું, અને બીજા 50,000 પૂરા થતા ખાલી 1 મહિનો જ. 1 મહિનો છે. 1 મહિનામાં બીજા 50,000 પૂરા થઈ ગયા. કેટલા છે સ્કૂલ જોતો? કારણ કે લગભગ હવે અડધી કલાકમાં તો પૂરા થઈ જાય. 16 બાકી. 16 ફોલોઅર્સ બાકી છે. એટલે અમે જ ને 10-15 મિનિટમાં 14-15 ફોલોઅર્સ વધ્યા. ઓફિસે મેં જોયું હતું ને તે 99,970 હતા, અને અત્યારે 99,984. એટલે આગળ લગભગ સમજો ને 7:15 થયા છે ને, 7:45 બાજુ 1 લાખ ફોલોઅર્સ આપણા પૂરા થઈ જાય. તો આપણે ગિફ્ટ રાખવી પડશે ને? તમારે ગિફ્ટ દેવાની છે ને? આપણે આશીર્વાદ આપ્યા હતા ને, ગિફ્ટ આપવાની છે ને? આપવી જ પડશે ને. તને આમ તો બધાય આપવી પડે, કારણ કે રીલ ને વિડીયોમાં તમારી હિસાબે તો હાલે છે. કારણ કે જેટલો હું વિડીયોમાં હોઉં એની કરતાં વધારે તમે અને આપણા પરિવારના બધા સભ્યો વધારે હોય. પરિવાર વાળા તો માગે જ છે. હા, એટલે કામ કરશું. જો આ દશેરા તો છે, 2-3 દી તમને કાંઈ ન થાય, પછી 1 દિવસ બધા જઈએ ફામે અને આપણી તરફથી પ્રોગ્રામ, હા, જમણવારને એવું કંઈક પ્રોગ્રામ ગોઠવી દઈ. કારણ કે આમ ગણો તો ફેસબુકના વિડીયો લગભગ 90% આપણા પરિવારના સભ્યોના હિસાબે હાલે, કારણ કે એ જ લગભગ બધા હોય, અને એ બધા હારે હોય ને એ વિડીયો તો આપણે વધારે હાલે એકલા કરતા. હા, પરિવારનો ને ફાર્મ હાઉસના 2 વિડીયો. એટલે પાછા જેવી રીતે આ ફેસબુકમાં 1 લાખ પૂરા કર્યા ને
એવી રીતે લાખ પાછા આપણે યુટ્યુબમાં કરવાના પૂરા કરવાના છે એટલે જે કોઈને જે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તે પાછા કરી દેજો. દેજો. અને આ ગાજીને એક મળ્યા હતા છોકરા સ્કૂલના 7-8 છોકરા હતા. મારી ગાડી ભરાઈ ગાડી પાછું લખેલું હતું ને શેરડિયા ફેમિલી, એટલે એને ઊભા રહીને જોતા હતા. એટલે હું ગયો, મને કે આ તમારી ગાડી જ? મેં હા. એ કેમ તમારો વિડીયો જોઈ ગયો છે? અહીંયા વાંચ્યો ને એટલે અમને ખ્યાલ આવ્યો. એટલે એ છોકરાઓનો વિડીયો લીધો, સ્કૂલના છોકરાઓ છે. એટલે એવું લાગે ને આની પછી તમને વિડીયો બતાવશું. થતા છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નથી કરી? જો અમારા ગાડી જોઈ ગયા ને, ગાડી ઉપર નામ વાંચીને અને પછી મને ઊભો રાખ્યો હતો. મને કે તમારી ચેનલ એ કે સબસ્ક્રાઈબ કરવાની છે. કેટલામાં ભણો છો? કઈ સ્કૂલમાં? આપણી એલપી સવાણીમાં. સરસ સરસ. 10માં મહેનત કરવી પડશે ફૂલે ફૂલ. અરે બહુ મહેનત. હા, યુટ્યુબમાં નહીં થાય. પરીક્ષા દઈને જ આવ્યા જોઈએ. હે? પરીક્ષા દઈને જ આવ્યા. કેવા ગયા પેપર? પેપર હવે ઠાકર કરે ઠીક. એમ? કાંઈ નહીં, તો ઠાકર કરી ઠીક, તો ઠીક થઈ જ જાય. હાલો, જો ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. તો જોતો થઈ ગયા પૂરા ફેસબુકમાં લઈ તો 98 2 બાકી હતા આગળ જોયું તે. તારે કેટલા છે? 1300 ફ્રેન્ડ છે. દેખાય છે 99,999 છે. એક ઘટે છે. એક જ ઘટે. ગણપત દાદાએ તમારું મેર કરી. હા, આમ તો અને આ 9 નોરતા 9 દુર્ગા ગણપતિ બાપાએ અને માતાજીએ બે તમારું પૂરું કરી દીધું. હા હા થઈ ગયા થઈ પૂરા. ગયા લાખ પૂરા. હો ભાઈ, સરસ. થેન્ક યુ બધાને એકવાર ફરીથી લાખ ફોલોઅર્સ પૂરા જાય બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આહો બે તૈયાર થઈ ગયા છે નવરાત્રિમાં જવા હાટું. આમ તો છેલ્લો દિવસ છે. કેમ? કાલથી પછી ફૂલે ફૂલ આમ આરામ છે. ને સફાઈ થઈ ગઈ છે કે બાકી છે? હજી તો થોડીક વસ્તુ બાકી છે. બાકી છે તો પછી શું છે, માતાજીને કહીએ ને 9 દી જેવી શક્તિ આપી ને એવી પાછી દિવાળી સુધી શક્તિ આપે ને એટલે કામ મળે થવા. બાને કાઢી ઊંઘ ખાવા પડે. કેમ? હા, બાને ઊંઘ નથી આવતી. મને શીતલે દે ને હરખું. શીતલે ઊંઘ ન આવે તો મજા બગડે. મને ઊંઘ નથી. બીજા સરસ જ જોવાનું. હાલો. આજે અમારે સોસાયટીમાં નવરાત્રિના આરતીના અને પ્રસાદીના યજમાન છે જીતુભાઈ. એટલે જીતુભાઈ સ્પેશિયલ અહીંયા ફોટોગ્રાફી કરવા માટે એની ઘરે બોલાવ્યા છે. એને ઘરે શું છે, ફોટોગ્રાફી સરસ આવે. આમ તો પહેલા 2 વર્ષે નવરાત્રિ આપણે ઘણા ફોટા પડ્યા. કેમ? એ છે તમે તો કાચમાં બહુ ફોટા પડ્યા હતા. આમ ઊભા રહે ને આમ બેહે ને આમ બેહે અને ઘડિયાળ ને મંદિર ને બધો મસ્ત વ્યૂ આવે છે. હવે આપણી આગળ મંડળી આવે એટલે ફોટોગ્રાફી ચાલુ કરીએ. વાડીમાં પહોંચી ગયા. તમારે ઘર બોજો. હજી એક માતાજીની છબી લાવવાની છે ને. એ છોકરીઓ એક જાઓ એટલે બાવચંદ દાદા ત્યાં છે ને, એક માતાજીની છબી લેતા આવો. જલ્દી. પછી સબે લઈ. એને ઊભો સીતાબેન આપણે મૂકીને ઉતારો. હા, જો એક ખોડિયારમાં છબી મૂકી દીધી છે. આગળ બીજી હવે આવે છે. 2 વખત ટ્રાય કરીને વિડીયો કેમેરો ચાલુ કરવાનો બાકી રહી ગયો અને વિડીયો ન આવ્યો. એમને ખાલી ફોટો પડી ગયો. જો આજે છે ને આપણે કીધું હતું ભાઈ ચીફ ગેસ્ટ મહેમાન તરીકે આવવાના છે. ત્યાં અમારા ચીફ ગેસ્ટ છે ને અમારી ભાણકી છે. હા મને નો કીધું. હા, તો મામીને નહોતું કીધું. મને કે કોણ આવવાનું છે? એ મેં તો આવે ને પછી ખબર પડે. આ એક ચીફ ગેસ્ટ આવી ગયા છે ને હજી 2 બીજા આવે છે, રસ્તામાં છે. એટલે 3 મહેમાન આવવાના છે સ્પેશિયલ. ગોવણીઓ. હા, ગવણીઓ ભાણકીઓને છોકરીઓને ગવણીઓ બનાવવી પડે ને, બોલાવવી પડે ને એટલે રમવા બોલાવ્યું છે. અને લગભગ જો ગેમ રમવાની છે ને ગેમમાં ઇનામ જીતશે ને તો ઓલો ગેમ જીતશે ને તો ઇનામ હોતા આવશે. જીતશે તો હા. શું કહેશો તું? 3 ચીફ ગેસ્ટ હતા ને, ખરેખર 100 થી હોત છે. આનું કામકાજ છે ને ચીફ ગેસ્ટ મહેમાન જેવું જ છે તારું. હા, મહેમાન બોલાવ્યા છે ને. અમે આ મહેમાન બોલાવ્યા છે સ્પેશિયલ આજે. એકવાર આવી ગયા હતા પણ આ સ્પેશિયલ પાછા છેલ્લે દિવસ હતો ને પાછા બોલાવ્યા. અમારા છોકરી છે ને રહે છે સોસાયટીમાં પણ કોઈ દી લગભગ દેખાતી નથી. આ છેલ્લા નોર્થે આવી છે. અત્યાર સુધી ક્યારે નથી આવી. ગુજરી ગયા છે. કોના? ગૌડાબા. કેમ? ગૌડા સાસુ. લે કે કેમ? લે હા. કેમ ગુજરી ગયા? ભગવાનને પૂછવાનું હોય. તો અમારી ભાણકી જાણો છો ને? આ અમારી સોસાયટીની ભાણકી છે. કેમ છે? આનું નામે જાનું છે અને આનું નામે જાનું છે. બે જાણ. જાનકી છે ને તારું નામ?
અત્યારે જાનું જ કહે છે બધા શું કહે છે નામ શું છે બોલ તો જાનકી હા પણ કહે છે બધા જાનું જ કહે છે નિર્મિત મારા પાડ પેલા આ નિર્બિનને કેમેરો લઈ દીધો છે? ત્યાં કોઈ ઘરે ફોટા પાડ્યા જ કરતો હોય છે ને હે નિર્બિન સીધો તો રાખ કેમેરો દેખાય છે ને કે ચશ્મા લઈ આવું બધી બ્લેક એન્ડ વ્હાઈટ કેવાય ને હા તમે ત્રણે તો મેચિંગ કર્યું છે હે નિર્મિત તે આમ જો મેશિંગ કર્યું અહીંયા ચીફ ગેસ્ટ નંબર 1 ચીફ ગેસ્ટ 2 અને ચીફ ગેસ્ટ 3 તમારા બે છોકરીઓ પ્રિવા અને આર્યા આવી ગયો પણ આવવાનો તો તૈયાર થઈને અને ચણિયા ચોળી પહેરીને પછી આમાં ગરબા રમે ને હે એ મને ખબર હોય કે આ પપ્પાએ ના પાડી હોય ને કે મમ્મીએ ના પાડી હોય નકર તો છોકરીઓને પહેરવી જ હોય હા ગરબા રમવાના હતા પછી હારા ગરબા લેતા ને નંબર આપવાનો હતો પછી એનો પહેલો નંબર આવે ને એને ઇનામ આપવાનો હે હા वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं गुरु में दे 50,000 મારા છે આટલા પર પર્સન ઇનોવા છોકરા 12 વર્ષ નાસ્તામાં છે ને લોચાનો પ્રોગ્રામ છે એટલે અહીંયા મશીન મૂકી દીધું છે લોચો બનાવવાનો એટલે અહીંયા નીકળતો જાય એમ ડીશ તૈયાર કરતા જાય પછી આગળ જમવામાં જવાની હાલો ટેસ્ટ કરીને કેવો લાગ્યો કેવો લાગ્યો મહેમાનને પૂછવાનું એગ્રીવા આર્યાને એ છોકરી ટેસ્ટ કર્યો કે નહીં તે ખાતો જ નથી બાને કેમ છો એમ તો તમારું કામ થઈ ગયું તમે કેમ બેઠા ખાવા મળો તમે ખાવા મળો શું વાગ્યું એને શું છું કોને શું છું ચાલુ તીખું છે હો. લોચો ખાતા ખાતા જાનુ ને મંચુરિયન ખાવું તો લઈ દીધું કેમ કોણ લાવ્યું મંચુરિયન અમે લઈ આવ્યા ડોક્ટર સાહેબ એક જ લેવા હતા નહીં ત્રણ હતા હજી છે નથી હવે
એટલે મતલબ તો કાંઈક તો હાલે છે. હશે હે? તમારે ને પરેશભાઈ ને પછી ખાવી હશે હશે જ ને. હા પરેશ ને ત્યાંથી પરેશભાઈ લાવ્યા હતા નીચે વાળા. ના ના લાવ્યા. કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને 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 આજની રાતે અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું. એટલે ઠંડામાં છે કાજુ કોકો ને કાજુ નાખ્યો જનક જનક કાજુ નાખીએ. મારા જાનો ને ફેવરેટ આઈટમ આવી ગઈ છે. કેમ દારૂડી? પણ ઓલો મંચુરિયન હતો ને એટલે મંચુરિયન ને પછી માથે પાછો કોકો. કોકો તો કાજુ વાળો ને ગમે એવું હોય તોય હાલે. ના રે ના ભાવે. કેમ ઓલી ક્યાં ગઈ? આર્યા આર્યા ને હા કેવું હોય કેમ ઓલો લોચો નતો હાલતો હે તું ખાઈ ગઈ હતી? ના રે હું હતું એ ન ખાતા. આજે આમ તો કાંદા ન ખવાય. એટલું ભાવે એટલે બહુ થઈ ગયું. કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને 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 આજની રાતે અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું. હવે છોકરાઓ ગેમ રમવાની છે. કઈ ગેમ રમવી છે? પછી જે જીતે એને ઉભા વાહ ત્યાં ઉભા રહી ગયા. પછી જીતે એને ઇનામ લેવાનું છે ને. તો જીતશે કોણ પેલા એ કયો? જો મને ખબર છે કોણ જીતશે ખબર છે? જાનુડી. એ જીતે શું કામ? એ જન્મ ચીટિંગ કરે છો. સાંભળો સાંભળો સાંભળો. હા આજે આપણે નવી ગેમ રમવાની છે બરાબર. સામે મેં એક ચોકથી લીટી દોરી છે. હા હું ત્યાં ઊભો રહીશ. અહીંયાથી આપણે જેટલો સર્જન પરિવાર છે એ બધાને એક સાથે ટોળામાં ઊભું રહેવાનું છે. આ બાજુ 3 જજ અને આ બાજુ 3 જજ ઊભા રહે. જ્યારે મારો બોલ હાથમાંથી નીચે ટપ્પી પડે ને ત્યારે એ લોકો આમ સ્ટેપ ભરવાનું છે બરાબર. આપણે ઓલો સ્ક્વિડ ગેમ જેવું. હા પછી માનો કે મેં આમ કર્યું અને કોઈ પગ હલાઈ નહીં ને આવું એ નીકળી જાય બરાબર. ત્યાં સુધી જે પહોંચે ફર્સ્ટ વિનર એને ટ્રોફી ઇનામ મળશે. મોટી મોટી ટ્રોફી મળશે અને આવડી ટ્રોફી જે જીતશે એને એક લોચાની ડીશે ખવડાવવામાં આવશે. એ પછી જો હવે સ્પીડ ગેમ ચાલુ કરી છે. આ જે આઉટ થઈ જાય ને એને ઓટલે ચડાવી દેજો ઉપર. ડોક્ટર ઓટલે ઉપર ચડાવી દે. હેઠળ ઉતરતા કઈ કોઈ.
ઓય પહેલી ગેમના વિજેતા છે. શું નામ છે ભાઈ તારું? હે આરવ. એને તમારો આદમી છે? ઓકે, આ તો મહેમાન ગિફ્ટ લઈ ગયા. હાલો હવે સેકન્ડ રાઉન્ડ છે ને સર્જનની બધી લેડીઝનો છે. આ તો બધા આઉટ, આ બધા લઈ ગયા. એમ નહીં, આ પહેલા રાઉન્ડમાં એ કરે બધા આઉટ. સ્ટાર્ટ. હલો વહી ગયો. તમે આમ લો આપણે જન્માઈ હવે એક ફેર ગેમ બોલા નીચામાં પેલા પગે એને જ ઇનામ મળશે. નજીક વહી આવો થોડાક, આમ થોડાક નજીક વહી આવજો. પછી આ જાગો તો થોડી ને વહી જાય એવું લાગે છે. જન્માઈ હા એમ બે ત્રણ ડગલા જોડે જાય વેલા પહોંચશે. અહીંયા જો વેલા પહોંચે ને ડોક્ટર સાહેબ છે ને એના ઘરના છે એટલે કે એ નોટ આઉટ છે. આપણી પાસે વિડીયો છે. એમ તો તેને બાકી ખેલાડીઓ થઈ ગયા એવું નહીં છેલ્લે જાહેર થાય. એ જાહેર તો છેલ્લે થાય. બર્થડે સર લે હું વાત છે. હા બર્થડે ની ગિફ્ટ આપી નિલેશભાઈ. હવે ચોકલેટ ખવડાવે બધાને. હા તો પણ ચોકલેટ ખવડાવે બધા છોકરા. એ છોકરાઓ ચોકલેટ ખાવી છે ને? હાલો ખવડાવી દે. ચોકલેટ આવી ગઈ. આમાં છે ને રામ વાળા કૃષ્ણ ગોતે, કૃષ્ણ વાળા રામને ગોતે, કૃષ્ણ વાળા રાધા ગોતવાની હોય, ઓલી સીતા ગોતવાનું હોય. આ પાછા ઊંધા ઊંધા ગોતે. અલગ અલગ યુગના લોકો અલગ અલગ હોય.
30 જણા હતા એમાંથી હવે 3 ને 3 6 ને 2 8 જણા વધ્યા છે બાકી બધા આઉટ થઈ ગયા એમાં આપણે વૈયા ગયા હવે એટલા વધ્યા હાલો હવે આ લોકોને ગોતવાનું છે જોઈએ કોને કોને મળે છે કેમ છો જન્માઈ હું આવ્યો મમ્મી પપ્પા હા તમે તારા ધોડીને પેલા ખુરશી બેસી ગયો હવે ડોક્ટરનો વારો નથી આવવાનો હવે છે ને 4 જણા વજ્યા છે આ 4 જણા રેસ લગાવવાની છે ગૌતમ સીધો જોડવા જ મળી ખુરશી અમે પહોંચી ગયા અમે 2 ગેમ પેલા હું 2 ગેમ પેલા એમ નો હાલે હું બોલ્યો તરત બોલ્યો બોલીને હું બોલ્યો છું અમે વાળા પહોંચી ગયા સાંભળો તો ખરા નિયમ શું છે આનો નિયમ એ છે તમારી જોડીને તમારે ત્યાં શોધવાની એનો હાથ પકડી પછી ચાલો હાલો એમ આગળની ગેમ છે ને ટાઈ થઈ હતી થોડોક લોચો પડ્યો હતો એટલે પછી ફરીથી પાછા 4 નો રાઉન્ડ કરવાનો છે આ ડોક્ટર તમારે ધોળાતો નતો ને ઉમંગ જઈગો ઉમંગ હું ને મારો પાર્ટનર અરે ભાઈ હેપી બર્થડે કરો બધા ડોક્ટર સાહેબનો બર્થડે છે એ ભાઈ ખાલી હાથ ઊંચે નહીં કરે ચોકલેટ ખાવી છે ને બધાને જો ચોકલેટ ખવડાવો એ ડોક્ટર સાહેબ જો મારા તને હાલો રેડી કઈ ગેમ છે એમાં આપણે ગુજરાતીમાં જેવી એક ઘટે પવિત્ર ને થમતો પવિત્ર ને થમતો પવિત્ર 6 નીકળ્યા 3 ને 3 6 ને હાથ આમાં કેટલા છે 3 હાથ હાથ હાલો એક નીકળી ગઈ હાલો 9 જણા દોડવા મળો પાછળ બે આવવા જો એક આ છોકરી પાછળથી આવી હતી આવી ગયો તો પહેલા જ આવી ગયો હાલો જે પાછળ બે એડ થયા ભાગી ગયા બધા ભાગી તો આ ગેમમાં કોણ જીત્યું જોવે છે ને જેટલા લાઈનમાં ઊભા છે ને આમ જો શાંતિથી ઊભા રહે ને એને બધાને ગિફ્ટ આપવાની હાલો હાલો એક પછી એક ગિફ્ટ લેતા જાઓ થેન્ક યુ
થેન્ક યુ કહેતા જાઓ. બહુ થઈ ગઈ. જાનો માટે સ્પેશિયલ ગિફ્ટ છે. ઈ શરમાઈ ગઈ છે, નીચું મોઢું છે. ગિફ્ટ મળી છે એટલે જન્મે કેમ આય ને અહીંયા ખોલીને જોઈ લઉં. ખબર છે હું છે હું કોમ્પિટિશન કરવાની છે ભાઈ. જો અહીંયા અંદર અંદર ઝઘડો થઈ ગયો છે. આજે કોમ્પિટિશન કરવા ઇનામ કાલ કાલ મળશે. હાલો હાલો કરી નાખો. જો આ કપ છે. હાલે આમાં કોફી કે કોકો કે એવું કંઈક ભરતી હશે ઘરેથી. કોકો પૂરો થઈ ગયો. હવા 2 વાગ્યા અને હજી કોઈને છે ને ઘરે જવાનું મન નથી થતું અને હજી બધાની ગેમ રમી છે એટલે છેલ્લો રાઉન્ડ હજી પાછો ચાલુ કર્યો છે સંગીત ખુરશીનો. કેટલા વાગ્યા દિનેશભાઈ? 2 વાગ્યા 2:20. હા તો છોકરાઓ કે તમે ગેમ જ રમેડા કરો, બંધ નથી કરવાની. એટલે જોઈએ હવે કેટલા વાગ્યા સુધી હજી રમે છે. હવે સંગીત ખુરશી રાઉન્ડ કર્યા કોણ જીતે આપણે બતાવી તમે. પણ આર્યન આવડતી છે નથી આવડતું? કેમ આવડતું? હે આ બધા જો આમ કહે ને કેમ વાળા રાતે 3 વાગ્યા 0 સોડા કોને જોઈ? એલા વધી અમારે બાકી છો સાહેબ, અમારે બાકી છે. તો આપણે આ વારની નવરાત્રી પૂરી થઈ ગઈ. આજે નવરાત્રી પૂરી, કાલે હવે દશેરા ખાલી રહ્યા. તો આ વર્ષે નવરાત્રી બધાની મજા કેવી આવી કયો પેલા? હે ડાન્સ ભાઈ કાલ કરશું. હાલો ને કાલે આપણે નવરાત્રી. હે હાલો 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 તૈયાર થઈ જાઓ બધા. હાલો એટલે ભાઈ ડાન્સ ચાલુ કરી દેજો.